સુરતના લંબાત વિસ્તારમાં પોર્ન સાઇટ જોવાના શોખીન આધેડે 7 વર્ષીય બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી હતી। 7 વર્ષની બાળકીની સાથે જાતીય સતામણી કરી દુષ્કર્મ આચરી આ અંગે કોઈને જાણ નહીં કરવા માટે ધમકી આપનાર આરોપીની સુરત લંબાત પોલીસે ધરપકડ કરી છે। આરોપી ધર્મેન્દ્ર શાહની ઉંમર 52 વર્ષ છે। દાદાની ઉંમરવાળા વ્યક્તિએ 7 વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ અંગે બાળકીએ પોતાની દાદીને જાણ કરી હતી। ત્યારબાદ બાળકીની માતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે। લંબાદ પોલીસ મથકની મળતી માહિતી મુજબ શાળામાં ગુડ ટચ જેવા કાર્યક્રમો થકી જાગૃત થયેલી 7 વર્ષની બાળકીએ પોતાની દાદીને જણાવ્યું હતું કે પોતાના મિત્ર પ્રિન્સના ઘરે રમવા માટે ગઈ હતી। તે દરમિયાન પ્રિન્સના દાદા બાળકીને ઘરના નીચેના ગોડાઉનમાં લઈ ગયા હતા। ત્યારબાદ પીડિત બાળકીને ખોળામાં બેસાડી જાતીય સતામણી કરી હતી। ફક્ત એટલું જ નહીં, બાળકીએ દાદીને જણાવ્યું હતું કે દાદાની ઉંમરના વ્યક્તિએ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે। આ અંગે બાળકીની દાદીએ માતાને જાણ કરતા બાળકીની માતાએ લીંબાદ પોલીસમાં ફરિયાદ આપી હતી। ગુનો દાખલ થયા બાદ ગણતરીના કલાકોમાં આરોપીની લીંબાદ પોલીસે ધરપકડ કરી લીધી હતી। આરોપી મહેન્દ્ર શાહની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આરોપીની ઉંમર 52 વર્ષ છે અને તે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે। જ્યારે આરોપીને ખબર પડી કે તેની ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ત્યારે તે ત્યાંથી નાસી ગયો હતો, પરંતુ પોલીસે ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો। આરોપીને ખબર પડી કે તેની ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। આરોપીને ખબર પડી કે તેના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો। રહેતા એક બેને આવી અને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી સાથે એમના જ પડોશમાં રહેતા એક વ્યક્તિએ અડપલા કર્યા હતા દીકરીના। એને સૃષ્ટિ વિરુદ્ધનું એના સાથે કૃત્ય પણ કર્યું હતું અને જે બાબતને લઈને જ્યારે દીકરીએ આ બેનને જાણકારી આપી તો બેને પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ તરત જ એક્શનમાં આવી હતી અને તરત જ જે આરોપી છે એને પકડી પાડ્યો હતો। આરોપીની અન્ય પૂછપરછ પણ પોલીસે કરી છે। એનો જે મોબાઈલ છે એ પણ ચેક કર્યો છે। એની મોબાઈલની ડિટેલ પણ અમે મેળવી છે અને આ બધી વિગતો અમે FSLમાં પણ મોકલવામાં આવનાર છીએ। આ ઉપરાંત જે નવી જે ભારતીય ન્યાય સંહિતાની કલમો છે કે જેમાં 64(2), 65(2), 351 વગેરે મુજબની કલમ ઉપરાંત પોક્સોની કલમ 3, 4, 6 વગેરે કલમો ઉમેરીને આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત જે દીકરીનું સ્ટેટમેન્ટ હોય છે એ પણ લેવામાં આવનાર છે, જે BNSSના નવા નિયમો અનુસાર લેવામાં આવનાર છે।